ધનુષ્યને બરાબર જોઈ લીધું. હજારો નેત્રો રામ અને ધનુષ્ય ઉપર કે શું થશે. શાંત વાતાવરણ બિલકુલ. રામજી વિચાર કરે ધનુષ્યને કઈ રીતે તોડું, કારણ કે રામજીએ જોયું ધનુષ્ય ઘણું લાંબુ છે અને એ વખતે રામની ઉંમર પ્રમાણે જે રામની ઊંચાઈ છે એમાં રામને થયું એક છેડો ધનુષ્યનો પગથી દબાવું અને બીજો છેડો ઊંચો થાય તો મારી અત્યારની ઊંચાઈ પ્રમાણે હું બીજા છેડાને હાથથી પકડી નહીં શકું, કારણ કે ધનુષ્ય ખાસું લાંબુ છે. હવે ઐશ્વર્ય લીલા કરીને જો હાથને લંબાવું તો આમાં ઘણા વિદ્વાન સંતો અને યોગીઓ બેઠા છે, મારો મર્મ જાણી જાય તો પણ તકલીફ. એટલે રામજીએ વિચાર કર્યો ધનુષ્યનો ભંગ કઈ રીતે કરું, એ મનમાં નિર્ણય કરી લીધો. અને એ વિચારવામાં રામજીએ થોડો સમય કાઢ્યો, થોડો વિલંબ કર્યો. અને રામ વિલંબ કરે છે એમાં સીતાજીને એક એક પળ યુગ સમાન વીતે છે. રામજીએ જોયું કે સીતાજી ખૂબ જ મુશ્કેલીમાં, અને પછી થોડા સમય માટે રામજી જાણી જોઈને વિલંબ કરવા લાગ્યા. તુલસીદાસજી કહે છે સીતાજી ખૂબ દુઃખી છે, સરકાર ધનુષ તોડવામાં વિલંબ કરે છે. જાનકીજી ગણપતિની પ્રાર્થના કરે છે, એવું રામાયણમાં લખ્યું છે. ગણનાયક વરદાયક દેવા, હે ગણેશજી હું તમારી પ્રાર્થના કરું છું, ભગવાન ધનુષ્ય તોડવા આવ્યા છે, તમે ધનુષ્ય તોડવામાં મદદ કરજો. ગણપતિની પ્રાર્થના સીતાજીએ કરી એના 2-3 કારણો. એક તો ગણપતિ વિઘ્ન હરતા છે, એટલે આવું કઈ કામ હોય ત્યારે આપણે ગણપતિને યાદ કરીએ. બીજું કારણ એ પણ હોઈ શકે કે સીતાજીને ખબર છે આ ધનુષ્ય હાથીઓ દ્વારા ઊંચું કરાયું છે, તો ગણપતિને સૂંઢ છે એટલે ગણપતિ સૂંઢથી થોડીક મદદ કરે તો રામજીને ઊંચકવામાં, કારણ કે એ તો હું જ ડાબે હાથે ઊંચું કરી શકું, આ રામ ઊંચું કરી શકશે કેમ, એવું સીતાજીના મનમાં પેલું છે. એટલે ગણપતિ હોય તો એને મદદ કરે. ને મહત્વનું કારણ ત્રીજું હતું, સીતાના મનમાં એક ભય હતો કે રામજી ધનુષ્ય તોડી નાખે તો આ ધનુષ્ય શિવજીનું છે, અને કદાચ શિવજીને રોષ ચડે, ક્રોધ આવે કે મારું ધનુષ્ય કોણે તોડ્યું, અને શંકર ભગવાન સંહાર કરવા દોડે તો કાર્યમાં વિઘ્ન આવે. એટલે ગણપતિને પ્રાર્થના કરું કે હે ગણપતિજી તમે ધનુષ્ય તોડવામાં મદદ કરો, અને તમારી મદદથી જો ધનુષ્ય તૂટે તો શંકર ભગવાન ક્રોધ નહીં કરે, કારણ કે શંકરને થશે કે ઘરનો જ છોકરો આમાં કામે લાગ્યો, ઘરનું માણસ જ આમાં, મારો પુત્ર જ જો આમાં મદદ કરવા ગયો હોય તો હવે કોના ઉપર રોષ કરવો. એટલા માટે પણ ગણપતિ આ વખતે સ્મરવા વધારે ઉચિત હતા. ગણનાયક વરદાયક ગણપતિની પ્રાર્થના કરી છે, શંકર ભગવાનની પણ પ્રાર્થના કરી છે. દેવતાઓને સીતાજી યાદ કરવા લાગ્યા. છેવટે એટલા બધા સીતાજી વ્યાકુળ બન્યા કે ધનુષ્યની પ્રાર્થના કરવા લાગ્યા કે હે શિવ ધનુષ તમારામાં જે જડતા છે અભિમાની રાજા ઉપર નાખી રામનું રૂપ જોઈ દયા કરીને તમે હળવું થઈ જાઓ. અબ મોહી શંભુ ચાપ ગતિ તોરી. સીતાજી ખૂબ જ દુઃખી થયા છે. ઘડીક ધનુષ્યની સામે જુએ, ઘડીક ધરતીની સામે જુએ. રામજી જોઈ રહ્યા છે. સીતાજી બાર ધનુષ્યની સામે જોઈને ધરતીની સામે જોતા હતા. એનું કારણ પ્રભુ હિ ચિતાવ પુનિ ચિતાવ મહી અને રાજત લોચન લોલ. બાબાજી કહે સીતાજીના નેત્રો રામ અને ધનુષ્યની સામે જોઈને તુરંત ધરતીની સામે જોતા હતા. એનું કારણ એ કે સીતાજી મનોમન રામને એમ કહેતા હતા કે ભગવાન તમે ધનુષ્ય તોડવામાં વિલંબ કરી અને મારી ધીરજની કસોટી કરી રહ્યા છો, પણ હું ધરતીની સામે જોઈને આપને એમ કહેવા માંગુ છું કે હું ધરતીની પુત્રી છું. આ ધરતીમાં જેટલું ધૈર્ય છે એટલી ધીરજ હું રાખી શકું છું. અથવા તો એક સંત કહે સીતા ધરતીની સામે જોઈને રામને ચેતવણી આપતા હતા કે મહારાજ વિલંબ ન કરો, ધનુષ્ય તોડી નાખો, નહીતર ધરતીની પુત્રી છું, ધરતીમાં સમાઈ જઈશ તો આ પ્રસંગ આમને ઉભો રહી જશે, આનો કોઈ અર્થ નહીં રહે, માટે જેમ બને એમ જલ્દી કરો. અને આમ સીતાજી અતિ જયારે પેલા થયા છે, રામજીએ ઘણો જ વિલંબ કર્યો અને સીતાજી કદાચ આ વિલંબમાં પોતાના પ્રાણ છોડી દેશે એવી જયારે સ્થિતિ ઉત્પન્ન થઈ, ત્યારે પ્રભુને થયું કે હવે તોડી નાખવું જોઈએ. સીતાજીને કંઈ થઈ જાય અને પછી જો ધનુષ્ય તૂટે તો એનો કોઈ અર્થ નહીં. તૃષિત બારી બીનું જો તનુ ત્યાગા મુએ કરે કા સુધા તડાકા. પાણી પાણી કરતો માણસ મૃત્યુ પામે અને એ મરી ગયા પછી કોઈ અમૃતનું તળાવ હાજર કરે તો શું કામનું? ખેતી સુકાઈ જાય, પાક સુકાય, પછી વર્ષા થાય તો શું કામનું? અને તુલસીદાસજીએ ત્રીજી વાત કહી, હાથમાંથી સમય જતો રહે પછી પસ્તાવું શું કામનું? ગજબ, બહુ સુંદર કવિતા હે ને. ગજબ હાથે ગુજારી ને પછી કાશી ગયાથી શું? ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું? અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું?
મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, અને વિચાર્યું નહીં લઘુ વયમાં તો પછી વિદ્યા ભણ્યાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયા, સમય ગયે પુનિકા પછતાને. હાથમાં આવેલો સમય જતો રહે પછી પસ્તાવું નકામું. રામજીને થયું સીતાને કંઈ થાય અને પછી ધનુષ્ય ભંગ થાય તો સમય સચવાયો નહીં ગણાય. પ્રભુએ બિલકુલ નિર્ણય કરી લીધો. ઘણો વિલંબ શરૂઆતમાં અવશ્ય કર્યો. માતાને યાદ કર્યા, પિતાને યાદ કર્યા, અને ગુરુદેવ વશિષ્ઠજીનું સ્મરણ કરી એકવાર વિશ્વામિત્રજીની સામે જોઈ લીધું. ધનુષ્ય ભંગનો પાકો નિર્ણય. તમામ નેત્રો આમ જોઈ રહ્યા છે કે શું થશે, શું થશે. ઘડીઓ ગણાય અને જ્યાં ભગવાન રામ ધનુષ્ય ભંગ માટે બિલકુલ તૈયાર, એ વખતે લક્ષ્મણજી સિંહાસન ઉપર ઉભા થઈ ગયા અને સિંહાસનને લક્ષ્મણજી પગથી દબાવે છે. વિશ્વામિત્રજીને હસવું આવ્યું કે કમાલ છે, તોડવું એને ને તને શું થાય છે. એકદમ લક્ષ્મણજીને સાવધાન કર્યા કે લખન, રામ ધનુષ્ય તોડવા ગયા, તુમ ક્યું? બોલે બાબા, હું અમસ્તો ઉભો નથી થયો, સકારણ ઉભો થયો. કેમ કે હું શેષનો અવતાર છું, મારે ધરતીની જવાબદારી છે મહારાજ. આજ મને બીક છે કે મારો ઈશ્વર ધનુષ ભંગ કરશે ત્યારે કદાચ દિક્પાળોના મુખમાંથી ધરતીના છેડા છૂટી જશે અને આ બ્રહ્માંડ ક્યાંક હલી જશે. માટે મહારાજ, મારા પગથી સિંહાસન, સિંહાસનથી ધરતી, અને હું દિક્પાળોને સૂચના આપું છું કે બ્રહ્માંડને બરાબર પકડી રાખજો. આજ રાઘવ ધનુષ ભંગ કરવા માટે તૈયાર થયા છે. આમ લક્ષ્મણજીએ પોતાના પગથી સારા એ બ્રહ્માંડને આમ કાબુમાં કરી લીધું. શાંત બિલકુલ વાતાવરણ, પ્રતીક્ષાનો અંત આવવાની તૈયારી. ભગવાન રામજીએ કોઈને ખબર ન પડે એમ ધનુષ્યના એક છેડાને દબાયો, બીજો છેડો ઊંચો થયો. બધા જોઈ રહ્યા છે શું થશે. પણ બીજો છેડો જે ઊંચો થયો એની ગતિ એટલી તીવ્ર હતી, ઊંચા થવાની ગતિ એટલી ઝડપથી ઊંચો થયો કે એની તીવ્ર ગતિને લીધે આખા યજ્ઞ મંડપમાં વીજળીના જેવો ચમકારો થઈ ગયો. જેવો દબાયો છેડો ઊંચો થયો, આખા મંડપમાં એકદમ પ્રકાશ, અને એ પ્રકાશ એટલો બધો ઉગ્ર હતો કે બધાની આંખો અંજાઈ ગઈ. કોઈને ખબર જ નથી કે રામ ક્યાં છે, ધનુષ ક્યાં છે. એ પ્રકાશના ચમકારામાં વિશ્વામિત્રથી લઈને તમામ વ્યક્તિ આંખો ચોળવામાં રહી. એમાં રામે ઐશ્વર્ય લીલા કરી, બીજો છેડો પકડી લીધો. કોઈને ખબર ના પડી કે ધનુષ્ય કેમ ભંગ થયો. આંખો ચોળીને જ્યાં બધા જોવા જાય, ચાતો તે ઈચ્છા ને રામ માધ્ય ધનુ તો રાખ ભયવું ભુવન ફરી ઘોર કઠોર. એક ક્ષણના મધ્ય ભાગમાં જ્યાં લોકો આંખો ચોળીને જોવા જાય, ત્યાં તો પરમાત્માએ ધનુષ્યનો ભંગ કરી નાખ્યો. રામાયણકાર કહે કોઈ જોઈ શક્યું નહીં શું થયું. બધાએ પ્રકાશ અને ધનુષ્યના કડાકાનો અવાજ, આ બે વસ્તુ જ અનુભવી, બાકી કોઈને ખબર ના પડી. એટલો બધો ભયંકર અવાજ થયો. તુલસીદાસજી કહે ધનુષ્યના બંને ટુકડા ધરતી ઉપર ભગવાન રામજીના હાથમાંથી ફેંકાઈ ચુક્યા. પ્રભુદૌ ચાપ ખંડ મહી ડારે. રામાયણમાં એમ લખ્યું છે કે ધનુષ્ય ભંગનો કડાકો એટલો બધો ભયંકર હતો, આ અવાજ થયો એમ ધનુષ ન તૂટ્યું. એ તો કેટલો ભયંકર, ક્યોંકि માનસ में लिखा है પણ ભારી ભુવન ઘોર કઠોર રવ રવિ બાજી તજમાં રગ ચલે ચિક્કર ગીધી ગજ ડોલ મહી ગીરી લોલ સાગર ખર ભરે. ભારી ભુવન ઘોર કઠોર રવ રવિ બાજી તજમાં રગ ચલે. તુલસીદાસજી એમ લખ્યું કે ધનુષ્યનો કડાકો થયો ત્યારે એ કડાકો સાંભળીને સૂર્યનો રથ પૂર્વમાંથી પશ્ચિમમાં જતો હતો એને બદલે દક્ષિણમાં જતો રહે. સૂર્યનારાયણની ગતિ ચુકાઈ ગઈ. નદીઓના વેણ ફરી ગયા. નદીઓ સમુદ્રમાં જતી હતી એને બદલે વેણ બદલી ગયા. વિંધ્યાચળની તળેટીમાં 60,000 વર્ષથી તપ કરતા હતા એ મહાત્માઓની સમાધિ તૂટી ગઈ. ઇન્દ્રાસનમાં અને દેવલોકની અંદર દેવતાઓ દેવીઓની સાથે હિંડોળા ઉપર હિંચકતા હતા. એ ઉભા થઈ ગયા અને કાન ઉપર હાથ દઈ દીધો કે અવાજ શાનો. આખા બ્રહ્માંડમાં એટલો બધો અવાજ વ્યાપી ગયો, કોઈને ખબર ના પડી કે અવાજ શાનો. બધા એક અવાજે પૂછ્યા કોનો અવાજ, કોનો અવાજ. ત્યાં તુલસીદાસજીએ કડાકાની જાહેરાત કરતા લખ્યું કહો દંડ ભન જેવું રામ. રામજીએ ધનુષ્ય ભંગ કર્યો. આખા મંડપમાં જય ઘોષ છવાયો. બોલો રામચંદ્ર ભગવાન. ધનુષ્યના બંને ટુકડા ધરતી ઉપર પડ્યા છે. ધનુષ્ય તૂટ્યું, પણ કેવલ ધનુષ્ય નથી તૂટ્યું, ધનુષ્યની સાથે ઘણી વસ્તુ તૂટી ગઈ. ગૌર કરેં, ધનુષ્ય તૂટ્યું એની સાથે સૌ પ્રથમ મહારાજ જનકની ચિંતા તૂટી ગઈ કે મારી પુત્રી કુંવારી રહેશે. એક ચિંતા હતી, તૂટી ગઈ.
ધનુષ્ય તૂટ્યું, એની સાથે સુનૈનાની શંકા તૂટી કે આ બાળક તોડી શકશે, એ જે સંદેહ હતો ખતમ. ધનુષ્ય તૂટ્યું એટલે સીતાજીનો વિયોગ તૂટ્યો. હવે રામનું સામિપ્ય મળશે. ધનુષ્ય તૂટ્યું એટલે નગરના નરનારીઓની જે પ્રતીક્ષા હતી કે ક્યારે તૂટે, ઈચ્છતા હતા કે સીતા રામને પ્રાપ્ત થાય, જાનકી રામના ગળામાં જયમાળા પહેરાવે, પ્રતીક્ષાનો અંત આવ્યો. ધનુષ્ય તૂટ્યું એટલે અભિમાની રાજાઓનો અહંકાર તૂટ્યો. અને મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે ધનુષ્ય તૂટ્યું એની સાથે લંકામાં બેઠેલી રાવણની પત્ની મંદોદરીનો ચૂડલો તૂટવાની તૈયારી થઈ. એ બધી વસ્તુ એક સાથે માનો તૂટ રહી હતી. ભગવાને ધનુષ્યના ટુકડા ધરતી ઉપર ફેંકી દીધા છે અને જાણે કશુંય કર્યું નથી. બિલકુલ અકર્તા ભાવથી, એ જ સહજ સરળતાથી રામજી ઉભા છે. વિશ્વામિત્ર મહારાજ સિંહાસનથી નીચે ઉતર્યા છે. લક્ષ્મણજી પગથિયાથી નીચે ન ઉતરી શક્યા, કૂદીને નીચે આવ્યા છે. क्योंकि रघुवंश का विजय हुआ है, चारों ओर से जय घोष हो रहा था. विश्वामित्रजी જેમ આગળ વધ્યા, રામજીએ આગળ પગલા કરી બાપજીના ચરણમાં જયારે પ્રણામ કર્યા, એ વખતે વિશ્વામિત્રજી એક ક્ષણ માટે બોલી ન શક્યા. નયન ભરાય ઋષિ કહે, ધન્ય રાઘવ. આજ એક ઋષિને તે ઉજાળો, ઋષિને ધન્ય કરી દીધો. પોતાના શિષ્યના પરાક્રમથી વિશ્વામિત્રજી ગદગદિત બન્યા છે. લક્ષ્મણજી આવીને રામને પગે લાગી. લક્ષ્મણજીનો આનંદ તો કયા શબ્દોમાં કહેવું. રામાયણના સંતો કહે છે ચારે બાજુ લોકો ઘેરી વળ્યા છે રામને, પુષ્કળ મેદની છે. લક્ષ્મણજી રામજીને વંદન કરીને બીજા કોઈની સામે નથી જોતા, જનકની સામે ખાસ જોવે કે તમે કહેતા હતા ને કોઈ નથી જોયું, આ મોટાએ તોડ્યું, નાનું હોય મને આપો, એમ માનો જનકને કહી રહ્યા છે. મહારાજ આપ કહેતા હતા વીર વિહીન ધરતી થઈ ગઈ, એમ આંખથી માનો જનકને કહી રહ્યા છે. જનકજી નીચું જોઈ ગયા છે. જનકના હૃદયમાં અતિ આનંદ છે. રામ બ્રહ્મ છે એમ જનકને ખાતરી થઈ. ધનુષ્ય તૂટ્યું નહીં ત્યાં સુધી જનક માનવા તૈયાર નહોતા. તાડકા મરી નહીં ત્યાં સુધી વિશ્વામિત્ર માનવા તૈયાર નહોતા. રામ બ્રહ્મ છે એમ ખાતરી જનકને થઈ ગઈ છે. આનંદ ક્યાંય સમાતો નથી. પોતાની કન્યા યોગ્ય જગ્યાએ સમર્પિત થઈ છે. બાપને પરમ સંતોષ થાય, જય જયકાર થાય છે. પુષ્પની વૃષ્ટિ થતી હતી અને આ વખતે સીતાજીનો આનંદ કયા શબ્દોમાં કહેવો, વો તો કેવલ વૈદેહી જાન પાતી. સખીઓની સાથે જયમાળા લઈ શ્રી સીતાજી પધાર્યા છે જયમાળા અર્પણ કરવામાં. સુંદર દ્રશ્ય હતું. જાનકી આવી છે. સખીઓએ સીતાને કહ્યું રામના ગળામાં જયમાળા પહેરાવો. સીતાએ જયમાળા ઊંચી કરી, પણ રામજીના કંઠમાં પહેરાવતા નથી. સમય વીતવા લાગ્યો. બધાને નવાઈ લાગી, શું છે રામજી ક્યારના મસ્તક નીચું નમાવીને ઉભા છે કે હમણાં માળા પડશે, હમણાં પડશે, પણ સીતાજી પહેરાવતા નથી. એક સખીએ સીતાજીને કહ્યું વૈદેહી તારી સામે બધા લોકો જોઈ રહ્યા છે, આટલી બધી ગીર્દી છે, આગળનો પ્રસંગ શરૂ થશે, તું જલ્દી પહેરાવી દે ને જયમાળા, શું કામ આમ હાથ ઊંચા રાખે. સીતાજીએ પેલી સખીને શાંત ધીમેથી કહી દીધું તું ચૂપ રહે, હવે બધો કાબુ મારા હાથમાં છે, હવે હું તારી કોઈ વાત નહીં માનું. સીતાજી બિલકુલ કબૂલ કરતા નથી. હાથ આમને ઊંચા. રામજી ક્યારના નીચે નમીને ઉભા છે. સીતાજી જયમાળા પહેરાવતા નથી. સમય ઘણો વીત્યો. બધા લોકો આશ્ચર્યથી ભરાયા. આનું કારણ શું? તુલસીદાસજીએ લખ્યું નથી. તુલસીના સંતોએ એ અંતરંગ વાતોને પકડી પાડી છે. નત મસ્તકે ઉભેલા. આપણને કોઈ હાર પહેરાવે ત્યારે સ્વાભાવિક આપણે માથું નમાવવું પડે ને. હાર પહેરતા પહેલા આપણે હાર કબૂલ કરવી પડે, ત્યારે જ હાર ગળામાં આવે છે. એટલે રામજી નમીને ઉભા છે. રામજીએ મનોમન સીતાને પ્રશ્ન કર્યો કે દેવી હું ક્યારનો નમીને ઉભો છું, હવે તમે જયમાળા પહેરાવી દો ને, કેટલી વાર? એ વખતે સીતાએ મનોમન જવાબ આપ્યો કે મહારાજ ધનુષ તોડવામાં તમે ઘણી વાર લગાડી, આ તો હિસાબ બરાબર થાય છે મહારાજ. અને મારે આપને એટલું જ કહેવું, સીતાજી કહે કે તોડવામાં વિલંબ ન કરાય મહારાજ, તોડવું બહુ સહેલું છે, ફૂલની માળા જોડવી બહુ કઠિન છે, એટલે આમાં હું વિલંબ કરું એ મારો યોગ્ય છે, અને તમે તો તોડવામાં વિલંબ કર્યો. રામજીએ કહ્યું પણ હવે તો તમારો વિલંબ મારા કરતા વધી ગયો છે, હવે તો કમસે કમ પહેરાવી દો, હું ક્યારનો માથું નમાવીને ઉભો છું. સીતાજીએ કહ્યું મહારાજ આપ જ્ઞાન છો, હું ભક્તિ છું, અને ભક્તિની આગળ જ્ઞાન મસ્તક નમાવીને ઉભું રહે એમાં જ એની શોભા છે.
જ્ઞાને ભક્તિની આગળ પોતાનું સર ઝુકાવવું જ રહ્યું, એમાં જ એની શોભા છે. સીતાજીએ કહ્યું, રામજીએ કહ્યું બીજું કઈ નહીં સીતાજી, તમે વિલંબ કરો છો. આ અભિમાની રાજાઓ મારી સામે જોઈ રહ્યા છે. એક તો એ બધા મારી ઈર્ષા કરે, એમાં ધનુષ તૂટ્યું એટલે વધારે ઈર્ષા કરશે, અને એમાં હું નમીન ઉભો છું એટલે એ લોકોને બોલવાનો અવસર મળશે કે ભલે ને ધનુષ તોડી નાખ્યું, બાકી કઈ છે નહીં, અત્યારથી માથું નમાવીને ઉભો, એમાં હોય શું, આવું એ લોકો બોલશે. રામજીએ સીતાજીને આ દલીલ કરી ત્યારે સીતાએ કહ્યું, મહારાજ એ લોકો તમને બરાબર નમીને ઉભા છો એ જોઈ શકે એટલે તો હું વિલંબ કરું. કેમ કે મારે અભિમાની રાજાઓને બતાવવું છે કે ધનુષ્ય ભંગ કર્યો છતાંય નમ્રતાથી મસ્તક નમાવીને ઉભા છે, અને તમે કોઈ તોડી શક્યા નથી છતાંય માથા ઊંચા લઈ લઈને ફરો છો. સંસારમાં અહંતા શું કહેવાય અને વિનમ્રતા શું કહેવાય, સીતાજી કહે મારે જગતને બતાવવું. અમુક સંતો એમ કહે છે કે જયમાળા પહેરાવી નહોતી શકાતી એનું કારણ રામજીની ઊંચાઈ ઘણી હતી. સીતાજીની ઉંમરમાં અને રામની ઉંમરમાં સર્વમત તો નહીં કહું પણ બહુમત જરૂર કહી શકીશ કે રામ અને સીતાની ઉંમરમાં કરીબ 9 વર્ષનું અંતર છે. મોટે ભાગે મહાત્માઓ એમ માને છે કે ધનુષ ભંગ કર્યો ત્યારે રામજી 16 વર્ષના હતા અને શ્રી સીતાજી 7 વર્ષના હતા. હવે સીતાની જે ઉંમર છે અને રામની આટલી ઉંમર, એમાં સીતાજી કંઠ સુધી પહોંચી શકતા નથી, એટલી ઊંચાઈ નથી. હવે રામજી જો વધારે નમે તો સીતાજી જયમાળા પહેરાવી શકે, કાં તો સીતાજીને કોઈ ઊંચા કરે. હવે રામજીની મર્યાદા છે, ક્ષત્રિય છે એટલે અમુક રીતે એ નમે, આ મસ્તક નમાયું. સીતાજી ઘણી કોશિશ કરે, આમ હાથ ઊંચા કરે, પોતે પણ ઊંચા થાય, પણ કંઠ સુધી સીતાજી પહોંચી શકતા નહોતા, કારણ કે રામજીની ઊંચાઈ પ્રમાણે સીતાની ઊંચાઈ નથી, ઉંમરનો તફાવત છે. એટલે તો રામજીને વધારે નમવાનું કહી શકાય નહીં, અને સીતાજી જયમાળા પહેરાવી શકતા નથી, કાં તો સીતાજીને કોઈ ઊંચા કરે તો થાય. કરવું શું? ક્યારના રામજી નીચું જોઈને ઉભા હતા, ના જયમાળા પહેરાવાતી નહોતી, એટલે રામજીએ લક્ષ્મણજીની સામે પાછું જોયું અને કંઈક ઈશારો કર્યો કે ભગવાન મને ઈશારામાં એમ કહે છે કે લક્ષ્મણ, તું શેષ નારાયણનો અવતાર છે, તારા મસ્તક ઉપર પૃથ્વી રહે છે, આ સીતાજી મારા કંઠ સુધી પહોંચી શકતા નથી, તો એટલો ધરતીનો ટુકડો ઊંચો કરને એટલે સીતા ઊંચા થાય અને મારા ગળામાં જયમાળા પડી જાય. એટલે મેં રામજીને ના પાડી છે કે મહારાજ એ શક્ય નહીં થાય, કારણ કે ધરતીનો એક ભાગ ઊંચો નહીં થાય, ઊંચી કરીશ તો આખી આમને ઊંચી થશે, અને તમારી અને સીતાજીની જે પહેલી છે એમને બની રહેશે. વિશ્વામિત્રજીએ કહ્યું, તો પછી આ સમસ્યાનો અંત કેમ? ધનુષ તો તૂટ્યું, પણ જયમાળા પહેરાવવાનું શું કરવું? લક્ષ્મણજીએ કહ્યું, બાપજી તમે મને આદેશ આપો તો જયમાળા રામના કંઠમાં પડી જાય એવું કરી દઉં. બોલે હા, તને મંજૂરી? લક્ષ્મણજીને મંજૂરી મળતા લક્ષ્મણજીએ બહુ સરસ યુક્તિ કરી. રામજી ઉભા હતા, સીતાજી પહોંચી શકતા નહોતા, એમાં લક્ષ્મણજી એકદમ ઓચિંતા આવી રામના ચરણમાં વંદન કર્યા, અને ઓચિંતા રામના ચરણમાં લક્ષ્મણજીએ વંદન કર્યા એટલે રામને ખ્યાલ ન રહ્યો. લક્ષ્મણને આ શું થયું એમ કહીને એકદમ નીચે નમીને લક્ષ્મણને લેવા ગયા. ઈ જેમ નીચે નમ્યા એમાં સિંહ જય માલ રામ ઉર્મેલી. તુલસીદાસજી કહે, જેવા રામજી નમ્યા સીતાજીને અવસર મળી ગયો, જયમાળા કંઠમાં પહેરાવી દીધી. એક વાત પૂરી થઈ. રામજીએ જયમાળા સ્વીકાર્યા પછી લક્ષ્મણને કહ્યું, લખન તું મને હરાવી ગયો, મારે નમવું નહોતું, તું મને વધારે નમાવી ગયો. લક્ષ્મણજીએ બહુ સરસ ખુલાસો કર્યો કે મહારાજ, સીતાજી તો સાક્ષાત ભક્તિ છે, અને ભક્તિની આગળ બ્રહ્મનો પરાજય થાય એમાં જ એની શોભા છે. ब्रह्म सदैव भक्ति के आगे झुका है, इसलिए आप हार चुके हैं वही ठीक है. સુંદર દ્રશ્ય હતું. સીતાએ જયમાળા પહેરાવી દીધી, ચારે બાજુથી જય ઘોષ થતો હતો, આરતી થવા લાગી. કથાના પ્રસંગમાં પણ સૂચના મળી છે, એટલે 1 મિનિટમાં અહીંયા આરતી થશે. ત્યાં સુધી આપ સબ મેરે પીછે ગાઈઓ. આરતી કી જય શ્રી રઘુબર કી, आरती की जय, आरती की जय श्री रघुबर की, आरती की जय दशरथ नंदन सीतावर की, दशरथ दशरथ नंदन सीतावर की, आरती की जय श्री रघुबर की, आरती की जय
दशरथ नंदन जानकी वर की भक्ति का दीपक प्रेम की बाती भक्ति का दीपक प्रेम की बाती भक्ति का साधु संत करे दिन राति साधु आरती हनुमंत के मन भावे आरती हनुमंत के मन भावे आरती राम कथा नित शिवजी गावे राम कथा नित दशरथ नंदन सीतावर की आरती की जय श्री रघुबर की दशरथ नंदन जानकी वर की राघवं रामचंद्रं च रावणारिं रमापतिं राजीवलोचनं रामं तं वंदे रघुनंदनं बोलो रामचंद्र भगवान की जय। राम सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 અંતઃકરણ ને કેટલું દિવ્ય બનાવે, इसलिए ગાતે રહો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એ વખતે કલકત્તામાં એનો એક મોટો શિષ્ય હતો, બહુ મોટો વેદાંતી માણસ હતો. તો એ બાપજીના સત્સંગમાં બેસે, પણ બાપજી તો નામ જપ ઉપર બળ દીધા કરે, પ્રવચન તો કઈ બહુ કરતા જ નહીં, એ તો ખાલી મસ્ત માણસ. તો બસ બધાને કહે નામ જપ કરો, બધા ભેગા થાય એટલે કીર્તન કરાવે, બોલતા બોલતા કઈ વાર્તાલાપ ચાલતો એમાં કીર્તન કરાવે. તો પેલા વેદાંતી મોટા માણસ હતા, એમણે કહ્યું કે બાપજી તમે આ ધૂન શું લેવડાવા કરો, આ એકનું એક રામ રામ કરાવ્યા કરવું, આનો અર્થ શું? આ એકનું એક નામ, આપણે તો વેદાંતમાં માનનારા આટલી ઊંચી ભૂમિકાએ પહોંચી ગયેલા, એમાં વળી આ નામનું શું મહત્વ? આ નામની અસર શું હરિનામની? આવું પેલો પૂછ્યા કરે બાપજીને. એ પરમહંસજી વાતને ટાળી નાખે કે ભાઈ એવો કોઈ સમય આવશે ત્યારે હું તમને બતાવીશ. હવે એ માણસ જે હતો એને એવી ટેવ હતી કે બાપજીને ત્યાં આશ્રમમાં એના સ્થાનમાં સત્સંગ શરૂ થઈ જાય, લોકો બધા ભરાઈ જાય અને વાર્તાલાપ શરૂ થઈ જાય, પછી મોડો આવે. અને આવે મોડો એનોય વાંધો નહીં, પણ જ્યાંથી જગ્યા હોય ત્યાંથી આગળ ન બેસે, બધા શ્રોતાઓની વચ્ચે ચાલે અને એકે એક વ્યક્તિને વિક્ષેપ કરે. બધાને ખ્યાલ આવવો જોઈએ કે હું આવ્યો છું. આવી એની પ્રકૃતિ હતી. એક તો મોડો આવે, પણ બાપજીનો નજીકનો માણસ એટલે કોઈ એને કહી શકે નહીં. બધા એના ઉપર રોષે ભરાયેલા કે બાપજીનો માણસ એટલે ના કહેવાય નહીં, એને પહેલા બેસવું હોય તો વહેલા આવવું જોઈએ, આ તો જ્યાંથી જગ્યા હોય ત્યાંથી આગળ બેસવું જોઈએ. બધાને આટલા બધા વિક્ષેપ કરીને આવે એમ બધા અંદરથી આ માણસથી નારાજ હતા. એક દિવસ 5 વાગ્યાનો સમય હતો, બાપજી કઈ ચર્ચા કરતા હતા, ઘણા માણસો બેઠા હતા, પેલો પોતાની આદત પ્રમાણે મોડો આવ્યો અને બધાની વચ્ચે પડીને આવ્યો આગળ. એ બાપજીનું ધ્યાન ગયું ચર્ચા કરતા કરતા, તો ખબર નહીં પરમહંસજીને શું કઈ આવી ગયું. તો પરમહંસજી એકદમ કહ્યું, એ સાલે બેઠ જા. ગાળ દીધી. સાલે બેઠ જાય એમ કહ્યું અને પહેલાને એમ થયું કે ધરતી જગ્યા આપે તો સમાઈ જાઓ. બાપજીએ મને ગાળ દીધી, જ્યાં સાંભળ્યું ત્યાં બેસી ગયો. પણ આજે લોકોને પ્રવચન કરતા આમાં બહુ રસ પડ્યો કે બાપજીએ બરાબર કામ કર્યું, આજે બહુ મહત્વનું કામ બાપજીએ કર્યું. બધા બહુ ખુશ થયા. આજે પેલો બેસી ગયો ચૂપચાપ. ચર્ચા પૂરી થઈ, બધા પોતપોતાને ઘરે જતા રહ્યા. પેલો બાપજીને વંદન કર્યા વગર શર્મિંદો થઈને જતો રહ્યો. 15 દિવસ સુધી આશ્રમમાં આવી શક્યો નહીં. 16મે દિવસે આવ્યો, રહી શક્યો નહીં, પગે લાગીને ચૂપચાપ બેસી ગયો. મહાત્માજી તો બિલકુલ બાળક જેવો સ્વભાવ પરમહંસજીનો. કહ્યું, ભાઈ કેમ 15 દિવસથી દેખાતા નહોતા, કે બહારગામ ગયા હતા? અરે કહ્યું, હવે પાછી ખબર પૂછો. એ દિવસે ભર સભામાં તમે મને ગાળ દીધી, બાપજી આપ જેવા સંતના મુખમાં. પરમહંસજીએ કહ્યું કે ભાઈ મેં ગાળ દીધી તો બોલ્યો હું, ગાળ મારી એમાં તમને શું તકલીફ થઈ? અરે કહ્યું, આટલા માણસમાં તમે મને કહ્યું સાલે બેઠ જા, બાપજી મગજ ઉપર કેટલી અસર થઈ ખબર? 15 દિવસ હું આશ્રમમાં આવી ન શક્યો, આટલી બધી અસર. પરમહંસજીએ હાથ પકડીને કહ્યું,
ભાઈ, એક ગાળ જો આટલી અસર કરતી હોય તો રામનું નામ કેટલી અસર ઉભી કરે. મેં તમને અપશબ્દ કહ્યો, ત્યાં તમે આટલા બધા મન ઉપર અસર ભોગવી ચૂક્યા, તો ઈશ્વરના નામમાં કેટલી તાકાત, કેટલી અસર કરે. ત્યારથી કહેવાય છે કે વેદાંતી પણ તાળી પાડવા માંડે. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. भाव से गाइए, सब गाइए. राम हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता 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 राम राम राम. जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्ति विनाशनानि गोविंद दामो दरमाधवेति. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जीवे पिबस्वा मृतमेत देव गोविंद दामो दरमाधवेति. विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति. दध्यादिकं मोहवशाद् वोचद् गोविंद दामो दरमाधवेति. गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामा निपठन्ति नित्यम् गोविंद दामो दरमाधवेति. श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु. जीवे पिबस्वा मृतमेत देव गोविंद दामो. सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम्. देहावसाने इदमेव जाप्यम् गोविंद दामो दरमाधव. जब जब समय मिले
हरि नाम का गुंजन करते रहो। पता नहीं कब समाप्ति हो जाए जीवन की। हाँ, છેલ્લે છેલ્લે અમુક વર્ષોમાં આપણે નથી જોતા માણસ કેટલો અસલામત થઈ ગયો, સહજ માણસ મૃત્યુ પામે છે, ખબર નથી પડતી, કંઈક થાય ને માણસ મરી જાય। हाँ, जीवन कब समाप्त हो क्या पता, इसलिए हरि नाम जप लो, विलंब मत कीजिए, बाद में पछताना होता है। हाँ? करने को अमल, करने को अमल, सूफी कहता है कुछ नेक काम कर लो, समय बीतता जा रहा है। करने को अमल और हर को सिमर, ईश्वर का भजन कर। करने को अमल और हर को सिमर, उत्पातन कर, उत्पातन कर, ए जन्म तुझे अनमोल मिला, उसे बर्बादन कर, बर्बादन कर। करने को अमल और हर को सिमर, बहु उत्पातन कर, उत्पातन कर। ये दुख जो तुझको मिलता है, ये दुख जो तुझको मिलता है, निज कर्म का लेखा चुकता है। ये दुख जो तुझको मिलता है, निज कर्म का लेखा तू चुकता है। जो पहले दिया सो मिलता है, जो पहले दिया वो अब मिलता है। फरियादन कर, फरियादन कर, करने को अमल और हर को सिमर, बहु उत्पातन कर, उत्पातन कर। ये जन्म तुझे अनमोल मिला, उसे बर्बादन कर, बर्बादन कर। समय मिला है तो गालो राम, समय राह जोतो नहीं, इसलिए गाते चलो। कलयुग में केवल नाम का इसलिए बल देकर बोल रहा हूं, हर एक कली का महान साधन है प्रभु नाम नो जप, मानस वधार तो जाए बस। सारी ये जनकपुरी में सीतारामजी नो जय घोष है। धनुष्य भंग पछीનું વાતાવરણ આખું ઉત્સવમય હતું, એમાં તુલસીદાસજી કહે છે અભિમાની રાજાઓએ બળવો કર્યો, જે લોકો પરાજિત થયા, તેજોદ્વેષી જે લોકો હતા એ લોકોએ બળવો કર્યો કે ધનુષ્ય તૂટી ગયું એનો અર્થ એમ નથી કે લગ્ન થઈ જાય, અમે લગ્ન અટકાવીશું, सीताराम ने મળે તે અમને મંજૂર નથી, આમ કહીને અભિમાનીઓએ શસ્ત્રો ખેંચ્યા। તમામ રાજાઓએ બળવો કર્યો રામના ઉપર। મારો, જનક આડા આવે તો પકડી લો, કુશકેતુનો શિરછેદ કરો, સીતાને લઈને અમારા રથમાં બેસાડી દો। ધનુષ્ય ભંગ થાય એનો અર્થ એમ નથી કે સીતાને રામ પરણી જાય, અમારા જેવા શુરવીરોની શક્તિનો, અમારી કીર્તિનો સવાલ છે। આમ કરીને આટલા પરાભવ પામેલા રાજાઓએ બળવો કર્યો। મૂઢ નૃપ, સજ્જન રાજાઓ હતા એ ના પાડે છે કે રહેવા દો। લક્ષ્મણજીની આંખ લાલ થવા લાગી। લક્ષ્મણજીને મનમાં મનમાં વિચાર થાય કે ધનુષ તોડવાનું કામ રામે પૂરું કર્યું ને આજે બાકી રહી ગયું છે એ જો મને સોંપે તો આ બાકીનું હું પૂરું કરું। એટલે જેણે લક્ષ્મણની લાલ આંખ જોઈ એવા રાજાઓએ અભિમાની રાજાઓને કહ્યું કે લખન રોષ પાવક પ્રબલ જની શલભ કુલ હોવ। આ લક્ષ્મણના ક્રોધાગ્નિમાં પતંગિયાથી પડો નહીં, આગિયાથી પડો નહીં, મૃત્યુ પામશો, લક્ષ્મણ સળગાવી દેશે। ભ્રકુટી ફરી છે લક્ષ્મણની, ચારે બાજુથી વિરોધ છે। જીવન માટે પણ આ પ્રસંગ દરેકના જીવનમાં ઘટતો હોય છે। ધનુષ્ય તૂટવું એટલે અભિમાન તૂટવો, અને જ્યારે માનવી અભિમાનને તોડી શકે પછી જ ભક્તિ એના ગળામાં જયમાળા પહેરાવે। અભિમાન તૂટે નહીં ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય, પણ જે માણસ અભિમાન તોડે, બિલકુલ જીવન સરળ બનાવી દે અને એને ભક્તિ પ્રાપ્ત થાય, ત્યારે આજુબાજુનો વર્ગ એનો બળવો કરે।
આ સમાજમાં સતત બનતું રહ્યું છે. જ્યારે જ્યારે સાધક ભક્તિમય જીવન જીવતો થાય છે ત્યારે આજુબાજુના લોકો બહુ બળવો પડે. તમારામાં એ શક્તિ નહીં આવે ત્યાં સુધી કોઈને તકલીફ નહીં થાય, પણ જેવા તમે ભક્તિમય જીવન જીવતા થશો એટલે વર્તમાન સમાજ યાની તમારો આજુબાજુનો સમાજ એકદમ નજીકના માણસો હુમલો કરશે. તમામ રાજાઓ જે ચારે બાજુ ઘેરાયેલા હતા મારો મારો કરવા લાગ્યા. બધાના જીવનમાં આવું બન્યું. નહીતર જેટલા સંતો અને મહાપુરુષો થયા એને સમાજનો કયો ગુનો કર્યો? પણ જીસસને જડી દીધા, સુકરાતને વિષ પાયું, અમારે સૌરાષ્ટ્રના નરસિંહને જેલમાં પૂર્યો, મીરાને મેવાડ છોડવું પડ્યું. કયો ગુનો હતો? મીરાએ શું ભૂલ કરી હતી? મીરાનો એ ગુનો કે એમણે વિષ પીધું અને મીરા જીવતી રહી ગઈ. વિષ અમૃત બને અને મીરા જીવતી રહી જાય, એમાં મીરાનો શું ગુનો? મીરાએ કૃષ્ણ પ્રેમમાં ડૂબવાની બધાને વાત કરી, એ મીરાનો ગુનો? સમાજે મીરાને મેવાડ છોડાવ્યું, એના કુટુંબના એ જ છોડાવ્યું. સમાજમાં આવી ઘટના બનતી રહી. સવારે કહ્યું હતું કે વર્તમાન જયારે હોય છે મહાપુરુષો ત્યારે લોકો પથ્થર મારે છે અને જાય પછી એ જ પથ્થરમાંથી પૂતળા બનાવે. આ માનવ સમાજની એક વૃત્તિ છે. આપે કથા સાંભળી હશે, જયારે મીરાએ રાજસ્થાન છોડ્યું પછી રાજસ્થાનમાં દુષ્કાળ પડ્યો છે. સંત અપરાધ કર્યો રાજસ્થાન. ગઢને હોંકારા તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? જયારે મીરા મેવાડ છોડે છે, બહુ સરસ કવિતા લખી રમેશ પારેખે. ગઢને હોંકારા તો કાંગરાય દેશે, પણ રાણા તારા ગઢમાં હોંકારો કોણ દેશે? રાણા તારે ઉંબરે હોંકારો કોણ દેશે? દૂર દૂરથી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. તારા ગઢની અંદર ગઢને તો એના કાંગરા પણ બોલશે, પણ મેવાડના હે રાણા તારા ગઢની અંદર તને કોણ હોકારો આપશે? કોણ પાણીનો પ્યાલો આપશે? બડી સુંદર કવિતા લીખતા. દૂર દૂરથી એને આવ્યા છે કેણ, દ્વારકાથી એને કેણ આવ્યું છે. દૂર દૂરથી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. શું ગુનો કર્યો? જેટલા જેટલા સત્યની પ્રાપ્તિ કરી છે એ લોકોનો સમાજ બળવો કર્યો છે. વર્તમાન સમાજ સહન નથી કરી શકતો. એવું તમે ભક્તિની નજીક જશો એટલે ટીકા કરનારાઓ, પથ્થર મારનારાઓ વધશે. એનાથી ગભરાશો નહીં. કબીર તો એમ જ કહે છે ને કે તમારી કોઈ નિંદા કરે તો એને તમારા ઘરની સામે મકાન ભાડે અપાવો, અડધું ભાડું તમે ભરો, પણ એને એમ કહો તું મારા મકાનની સામે રહે. એટલે રોજ નિંદા ચાલુ રાખ, જેથી કરીને મારા પાપ બળ્યા કરે અને મારી ભક્તિનો છોડવો એમનો વિકાસ પામ્યા કરે. આપણા ગામડાઓમાં નથી, આપણે ચોમાસામાં બાજરી વાવી હોય તો પછી બાજરી તો ઉગે, પણ બાજરી વગર જે બીજું ઉગે એને આપણે નિંદાવવું પડે. ગામડામાં જે શબ્દ વપરાય છે નિંદાવવું. અને નિંદાવવા માટે ગામડામાં આપણે મજૂરી આપીએ ત્યારે 10 રૂપિયા આપીએ કે તમે આવીને નિંદી જાઓ. એટલે કે જે નિંદા કરે એને તો 11 રૂપિયા આપો કે તું ચાલુ રાખ, આ બધું નિંદી જા, આ ઘાસડી ભરીને લઈ જા, જેથી કરીને અમારી સાધનાનો છોડ એમનેમ અખંડ રીતે આગળ વધતો રહે. તુલસીદાસજી વર્ણન કરે છે, ચારે બાજુથી ભયંકર બળવો થયો છે. રામજી ચૂપ છે, સીતાજીને સખીઓ લઈને સુરક્ષિત સ્થાનમાં. જનક મહારાજ વિચાર કરે શું કરવું. વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે, શું થશે.